અમદાવાદના વિરમગામ ખાતે એક શિક્ષકની હત્યા કરી દેવામાં આવી, જેમાં કહેવાઈ રહ્યું છે કે આ મૃતક છે અને આરોપી છે તે વેવૈયો હતા ને આ બાબતમાં વેવૈયે વેવણ સાથે પ્રેમ સંબંધ રાખ્યા અને તેના જ કારણે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। આ મામલાના સંદર્ભમાં વિરમગામ પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો છે અને આ ઘટના લઈને અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટે પણ માહિતી આપતા શું વાત કરી છે, વિગતે વાત કરી। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે, એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે, એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદ શહેરો કે ગ્રામ્ય હોય, છેલ્લા થોડાક સમયથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે મોટા સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે અવારનવાર હત્યાના મારામારીના બનાવો સામે આવી રહ્યા છે। તે વચ્ચે અમદાવાદના વિરમગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકની હત્યા કરી દેવામાં આવી છે, જેમાં હત્યા કોઈએ નહીં પરંતુ સગા વેવૈયે કરી હોવાની વિગતો કહેવાઈ રહી છે। હવે જે મૃતક છે તે અને આરોપી છે તે સગા વેવૈયો હતા અને આરોપીની પત્ની સાથે આ શિક્ષકની આંખ મળી હતી, બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આ બાબતની જાણ આરોપીને થાય છે અને તે બાબતની જ દાજ રાખીને છેલ્લા ઘણા સમયથી આરોપી અને મૃતક વચ્ચે મન દુઃખ ચાલતો હોવાની પણ વિગતો સામે આવી રહી છે। ત્યારે એક દિવસ જે મૃતક છે જેસંગભાઈ ચાવડા, તેઓ પોતાના ઘરેથી જઈ રહ્યા હતા, તે દરમિયાન આરોપીઓ છે તે એક કારમાં આવે છે, ત્યારબાદ જેસંગભાઈને વાવરૂ જગ્યા ઉપર લઈ જાય છે અને તેમના માથાના ભાગે લોખંડના સળિયા અને લાકડાના ફટકા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડે છે, જેમાં લોહી લોણ હાલતમાં જેસંગભાઈ જમીન ઉપર ઢળી પડે છે અને આ દરમિયાન તેમનું મૃત્યુ નિપજે છે। આ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ત્યાંથી ભાગી જાય છે। આ ઘટનાની જાણ વિરમગામ પોલીસ સ્ટેશનને થતાં પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો। ત્યારે મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ, તે સાંભળી। સીસીટીવી ફૂટેજ શું છે અને શેના કારણે આખો બનાવ બન્યો? એક કાલ વિરમગામ ટાઉનમાં એક બનાવ બન્યો હતો લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે। એમાં જે એક નરેશ જેસંગભાઈ ચાવડા કરીને એક પ્રાઇમરી સ્કૂલના ટીચર હતા, કેબીસા સ્કૂલમાં ટીચર હતા, એમનો મર્ડર થયેલો છે। એ મર્ડરમાં 3 આરોપી છે, એ 3 આરોપી આઈડેન્ટિફાઈડ છે અને 3 આરોપીઓની શોધખોળમાં અત્યારે અમારી LCP SOG એને તમામ ટીમો લાગેલી છે। એને વહેલા એનું ફળદાયક રિઝલ્ટ મળે એને માટે અમારી તમામ પ્રકારની જે તજવીજ ચાલુ છે। આ જે મરણ જનાર જે છે, આ મરણ જનાર છેલ્લા 7-8 મહિનાથી મરણ જનારનું નામ નરેશ જેસંગભાઈ ચાવડા છે। એ છેલ્લા 7-8 મહિનાથી એક લેડી જોડે પ્રેમ પ્રસંગમાં હતા, એની જોડે મૈત્રી કરારમાં હતા અને અહીંયા વિરમગામમાં ભાડુઆત રીતે રહેતા હતા। ઓર આ લેડી પણ પરિણીત હતી અને જે મરણ જનાર છે એ પણ પરિણીત હતા અને એનો મન દુઃખ રાખીને લેડીના હસબન્ડ અને એના એક પેટ્રોલ પંપમાં એક પાર્ટનર જે છે એના પાર્ટનર અને એના એક ઓર બીજા એના સગા જે છે એ 3 મળીને એ મર્ડર નિપજાવ્યો હતો। એ એક બેલોનો ગાડી લઈને આવ્યા હતા ઓર એને પાસે જે હથિયારોમાં લાકડી અને લોખંડનો એક સળિયો હતો અને અત્યારે જે 3ની શોધખોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે। જે આઈડેન્ટિફાઈડ આરોપી જે છે એ કલાભાઈ હીરાભાઈ ગોહિલ, અજીત ખેંગારભાઈ ગોહિલ અને જયસિંગ ઉર્ફે ગોકાભાઈ રામભાઈ કટારિયા, એ 3 શંખેશ્વર પાટણના રહેવાસી છે। એ જે મરણ જનાર છે એ પણ સુરેન્દ્રનગરના પાટડી જિલ્લાના છે, પણ અહીંયા વિરમગામમાં પ્રાઇમરી ટીચર રીતે કામ કરતા હતા। સાહેબ, આ પ્રેમ પ્રસંગ આખો ક્યાંથી શરૂ થયો, કયા ઘટનાથી પ્રેમ પ્રસંગ શરૂ થયો અને બંને વચ્ચેના પારિવારિક કે સામાજિક સંબંધો પણ શું હતા આરોપી અને મૃતકો વચ્ચે? અત્યાર સુધીની જે પૂછપરછમાં જે જાણવામાં મળેલો છે કે જે આરોપી અને
જે એની જે ફરિયાદી જે છે મતલબ મરણ જનાર જે છે નરેશ જયસંગભાઈ ચાવડા એને જેને જોડે મૈત્રી કરારમાં હતા એમનો દીકરો અને જે મરણ જનારની દીકરી એને જોડે એની સગાઈ થયેલી હતી લગભગ 1.5 વર્ષ પહેલાં અને એને આધારે એકબીજાને પરિચયમાં આવ્યા હતા. પછી એને વચ્ચે પ્રેમ પ્રસંગ થયો. એને છેલ્લા 7-8 મહિનાથી એકબીજાને સાથે લિવિનમાં રહેતા હતા. આ દરમિયાન સર કોઈ નાના મોટા ઝઘડા કે સામાજિક રીતે કોઈ સમાધાન કરવાના પ્રયત્નો થયા હતા કે મોટા અરજી કે પોલીસ એ જે છે અત્યારે અમારી બધી ટીમો જે છે આરોપીઓને પકડવામાં લાગેલી છે અને જ્યારે આરોપી મળશે અને જે ફર્ધર તપાસમાં જે વસ્તુ આવશે એનાથી ખબર પડશે કે જો એના કઈ રીતે એને કોઈ સમાધાન થયેલો છે યા જૂના કોઈ ઝઘડા છે કે કેમ. સાહેબ મૃતક ઉપર કેટલાક ઘા મારવામાં આવ્યા છે એ કઈ પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે કે એટલા ઘા મારવામાં આવ્યા અને શેના ઘા છે? મૃતકને જે બોડીના તમામ ભાગ ઉપર લગભગ ઘા મારેલા છે લાકડીના અને સળિયાના. એને પણ જે વધારે જે ઇન્જરી હતી અને એને હેડ ઇન્જરી હતી ઓર એને કારણે એની મોત થઈ છે. સાહેબ આ મૃતક ક્યાંથી ક્યાં જતા હતા અને એમને કેચઅપ કર્યા? કોઈ પીછો કરતા હતા? કેટલા સમય પહેલા પ્લાન બન્યો હશે? શું લાગે છે? આ જે કાવતરું એમનો શું હતો આ તો આરોપીને પકડીને પછી ખબર પડશે. તે વખતે મૃતક જે છે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસેથી ત્યાંથી પસાર થતા હતા ઓર એને પાછળ એક બેલેનો ગાડી આવીને એને રોકાવ્યા હતા ઓર એને પછી પકડીને એને જોડે મારામારી કરી હતી. એ મારામારીને દોરાન એને પહેલાં ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા હતા ઓર ગાંધી હોસ્પિટલથી એમને રેફર કરવામાં આવ્યા એસપીપી હોસ્પિટલમાં. ત્યાં એમની જો સારવાર દોરાન મોત થઈ હતી. સાહેબ એટલે જે મૈત્રી કરારમાં જે બેન છે એના ઘરેથી નીકળતા હતા કે પોતાના ઘરેથી નીકળી જતા હતા? પોતાના ઘરેથી અહીંયા વિરમગામ ટાઉનમાં એ નીકળતા હતા અને આજે બેન તો જે છે આ સંકેશ્વરના છે તો અહીંયા એને સાથે જો બંને ભાડા ઉપર રહેતા હતા. સાહેબ એનો કોઈ રોલ આવે છે ખરા અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ મહિલા સાથે જે મૈત્રી કરારમાં રહેતા હતા એની કોઈ પૂછપરછ? પ્રાઇમા પેસી આ જે મર્ડર થયો હતો એને પાછળનો જે મોટિવ જે છે એ બંનેનો પ્રેમ પ્રસંગ છે તો એનો શું રોલ છે અત્યાર સુધી કોઈ અમારે સામે આવ્યો નથી. સર આજે 3 આરોપી આઈડેન્ટિફાઈ થયા છે એમાં હર્ષાબેન સાથે શું સંબંધ છે? જે એક એમના હસબન્ડ છે એક એમના હસબન્ડના બિઝનેસ પાર્ટનર છે ઓર એક એમના હસબન્ડના સગા છે. સાહેબ આજે મૃતક છે એની પત્નીનું શું સ્ટેટસ છે? એ ક્યાં છે? ત્યાં ડિવોર્સ થયા છે કે મૃતક શું છે? એની અત્યારે અમારી પાસે જેટલી માહિતી છે એની ફેમિલી ક્યાં છે ફેમિલીની માહિતી અમે અત્યારે લેવા ના પ્રયત્ન ચાલુ છે. થેન્ક યુ. હિન્દી અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ તેમણે આ સમગ્ર મામલે માહિતી આપી છે ને જે રીતે આરોપીઓ દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તે મામલામાં હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે. જેમાં પોલીસની તપાસમાં જે કારણ સામે આવ્યું છે તેમાં જે વેવાઈ અને વેવણ વચ્ચે પ્રેમ સંબંધનો મામલો સામે આવ્યો છે અને આમાં જે વેવણનો પતિ છે તેના દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તેને લઈને આ ઘટનાને લઈને વિરમગામ પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરી છે અને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.